આગળ વધશે ગુજરાત જેવા સ્લોગનો ફક્ત બોલવા માટે છે, કારણ કે શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત? સાંતલપુર તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળતી જઈ રહી છે। મોટાભાગની શાળાઓમાં 2 કે 3 ક્લાસરૂમના 60થી વધુ વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને ભણાવાય છે। કેટલાક વર્ગખંડોમાં તો વિદ્યાર્થીઓ શિક્ષક વગર બેઠા રહે છે। શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવી બીજા વર્ગખંડમાં અભ્યાસ માટે જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસી રહેવાનો વારો આવે છે। સાંતલપુર તાલુકાની પીપરાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 283 છે, જેની સામે માત્ર 3 જ શિક્ષકો છે। 9ના મહેકમ સામે 3 શિક્ષકો છે, જેથી 6 શિક્ષકોની ઘટ જોવા મળે છે। શિક્ષકો અત્યારે એવી રીતે ભણાવી રહ્યા છે કે 2-3 ક્લાસ એકી સાથે લઈને બેસે છે, તો બાજુના ક્લાસમાં પણ છોકરાઓ એમને બેઠા હોય છે, નથી કોઈ કાર્યરત। કારણ કે આજે ભૂલકાઓ નાના નીચલા ધોરણમાં જો પાયાનું ઘડતર રૂપ શિક્ષણ ના મળે તો ઉપર લેવલે અમારે શું વિચારવું? એમ 3 શિક્ષકોમાં અમને ભણવાની મજા નથી આવતી। ખાલી 45 મિનિટ ભણવાનું હોય ત્યારે 45 મિનિટ અમે બાજુમાં સાહેબ ભણાવતા હોય ત્યારે અમે 45 મિનિટ એમને બેસી રહી। બાજુમાં સર ભણાવતા હોય તો અમારે અહીંયા રાહ જોવી પડે છે કે ક્યારે સર એમને ભણાવે, ક્યારે એમને ભણાવવા આવે। અમારે ખૂબ રાહ જોવી જોઈએ છે। તો દોત્રાણા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં 315 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શિક્ષકો શાળા ચલાવે છે। અહીંયા 7 શિક્ષકોની ઘટ છે। અહીંયા 2 જ શિક્ષકો હોવાના કારણે ધોરણ 3, 4, 5 એમ 3 વર્ગખંડના 86થી વધુ બાળકોને એક ક્લાસરૂમમાં સાથે બેસાડીને એક જ શિક્ષક દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। એ પણ ધોરણ મુજબ 10-10 મિનિટ અભ્યાસ અપાય છે। તો સામે ધોરણ 6, 7 અને 8ના 107 જેટલા વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને અભ્યાસક્રમ કરાવાય છે, જેથી વિદ્યાર્થીઓ પણ જે કામગીરી કરે છે તેમના ભવિષ્યનો વિચાર સત્વરે મહેકમ પ્રમાણે જે શિક્ષકોની ભરતી થાય એ ખૂબ જરૂરી છે। શિક્ષણ વિભાગ ધ્યાન આપે જરૂરી છે। અમારે શિક્ષક જે દાંતણા અમારા ચોરાડ વિસ્તારમાં તો સમજો ને કે 70% શિક્ષકો જ નથી, બરોબર ને। અમારું દાંતણા ગામ છે, ત્યાં આપ હાલ ઊભા છો તે જગ્યાએ આપણે પરિસ્થિતિની વાત કરી। અમારે 315 જેવા બાળકો છે, તેની સામે ખાલી 2 જ શિક્ષકો છે, તો તમે સંભાળી શકો કે આ કેવી પરિસ્થિતિ અમારી હશે। જ્ઞાન સહાયકમાં જે કરાર છે એ રિન્યુ ન થવાના કારણે અને શિક્ષકોની ઘટની કારણે સાંતલપુર તાલુકાનું શિક્ષણ એકદમ ખાડે જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। દાંતણા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ખૂબ તંગી ચાલી રહી છે, તો અમારે શિક્ષક પૂરતા મળતા નથી અને અમારું ભણતર ખોટી થાય છે। તેનાથી અમારે સરકારને વિનંતી હું કરું છું કે અમને શિક્ષક પૂરતા મળે। શિક્ષણ વિના ભણતર કઈ રીતે બને તેવા પ્રશ્નો સરહદી વિસ્તારમાં ઊભા થયા છે। દ્રશ્યો બતાવીશ। જે દ્રશ્યો દેખાય છે તે દાંતરાણા પ્રાથમિક શાળાના છે। આ પ્રાથમિક શાળામાં 1થી બાળવાટિકાથી લઈને 8 ધોરણ સુધી અભ્યાસક્રમ આવેલા છે અને અહીંયા લગભગ 315થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવ્યા છે, પરંતુ આ શાળામાં 9ના મહેકમ સામે માત્ર 2 શિક્ષકો 315 વિદ્યાર્થીઓને અભ્યાસ આપી રહ્યા છે। શિક્ષકો હાલ 2માં જ છે। કઈ રીતે શિક્ષણ આપો છો વિદ્યાર્થીઓને? શિક્ષણમાં અમે બાલવાટિકા એકડું બીજું ભેગું બેસાડીએ, 3, 4, 5 ધોરણ ભેગા બેસાડીએ, 6, 7, 8 ભેગા બેસાડીએ। એનું કારણ કે 2 જ શિક્ષકો છીએ તો 1થી 8માં અમે બેસાડીએ તો અમારી જોડે સમય મળે નહીં, થોડી સમય પણ અમે ના આપી શકીએ। એટલે સમવાયની રીતે અમે થોડો સમય 3જા ધોરણમાં 10 મિનિટ આપે, 10-15, 4થા ધોરણમાં 10-15 મિનિટ, 5મા ધોરણમાં ત્યાં સુધી પહેલાં રિવિઝન કરતા હોય અથવા તો એમનું કોઈ ગૃહ કાર્ય લેસન કરતા હોય। અભ્યાસક્રમ તો અમારે તો પૂરતો આપવો હોય, પણ અમે અભ્યાસક્રમ પૂરતો ચલાવી જ શકતા નહીં। અમારી જોડે સમય એવો નહીં મળતો કે પૂરતો ન્યાય આપી શકીએ। અમે સવારે 2 શિક્ષકો બાલવાટિકાથી 8મા ધોરણ સુધી હાજરી પૂરવામાં, એ પછી ઓનલાઈન કરવામાં, મધ્યાહન ભોજન કરવામાં, એ ઓનલાઈન કરવામાં અમારે 1 કલાકનો સમય બગડે। આ વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ વધુ કથળતી જોવા મળી છે। વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે પાયાનું શિક્ષણ જ જો અમારા બાળકોને નહીં મળે તો ઉચ્ચ શિક્ષણ અમારા બાળકો કઈ રીતે મેળવશે તે પ્રશ્ન વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મૂંઝી રહ્યો છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ। વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ।